ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે 2 યોજનાઓ શરૂ કરી હતી. સરકારે આ યોજનાઓ માટે રાજ્યના બજેટમાં 1650 કરોડ રૂપિયા ફાળવ્યા છે. નમો લક્ષ્મી યોજના હેઠળ સરકારે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી છોકરીઓને 4 વર્ષમાં 50,000 રૂપિયા આપશે. જ્યારે 11 અને 12મા ધોરણમાં અભ્યાસ કરતી છોકરીઓ અને છોકરાઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 25,000 રૂપિયા આપવામાં આવશે. રાજ્ય સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ 2 મહત્વની યોજનાઓને કન્યાઓની શિક્ષિત કરવા, તેમને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા અને વિજ્ઞાન શિક્ષણને પ્રોત્સાહિત આપવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટે આ વર્ષ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ યોજનાઓ પ્રારંભ અમદાવાદની જ્ઞાનદા હાઈસ્કૂલમાંથી કર્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યભરની પ્રાથમિક માધ્યમિક શાળાઓના લગભગ 35,000થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ડિજિટલ રીતે ભાગ લીધો હતો. પટેલે વડાપ્રધાનનો અભિનંદન સંદેશ વાંચી સંભળાવ્યો હતો અને કહ્યું હતું કે આ યોજનાઓ ગુજરાતમાં મહિલાઓ અને યુવાનોને શિક્ષિત દ્વારા સશક્ત બનાવવાની તક પૂરી પાડશે અને તેમનું કલ્યાણ સુનિશ્ચિત કરશે. આ જાહેરાત વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક બની શકે છે. આ યોજના ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ સાબિત થઈ શકે જેમની આર્થિક સ્થિતિ સારી નથી. આ યોજનાનો લાભ મેળવ્યા બાદ તેઓ તેમનો અભ્યાસ આગળ વધારી શકે છે. એવું માનવામાં આવે છે કે આ યોજનાને કારણે શાળા છોડવાના દરમાં ઘટાડો થઈ શકે છે. હાલમાં સરકારનો હેતુ શાળાના વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવાનો છે. સરકારે આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતાના માપદંડો પણ સ્પષ્ટ કર્યા છે. જે લોકો આ લાયકાત હેઠળ આવે છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા જ સમાચારની અપડેટ તમને મળતી રહે.